નમસ્કાર તાલીમાર્થીઓ, અધ્યાપન મંદિર અંતર્ગત આપ સૌનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. મિત્રો, આપણે PE4 ની અંદર યુનિટ 2 જે છે એ શરૂ કરેલું છે. યુનિટ 2 ની અંદર ખાસ કરી અને 2.1 એટલે કે 2.1 યુનિટ 2 માં શિક્ષક, વિદ્યાર્થી અને આચાર્ય અલગ અલગ રીતે શિક્ષકો માટે, વિદ્યાર્થીઓ માટે અને આચાર્ય માટે જે કોઈ સરકારની યોજનાઓ છે, જે કોઈ સરકારની સ્કીમ છે કે જેને કારણે સ્કૂલનો ગ્રાફ વધારી શકાય, સ્કૂલની અંદર અલગ અલગ જે વસ્તુઓ જે છે એ ખાસ કરી અને સારામાં સારી પ્રોવાઈડ કરી શકાય, એટલા માટે શિક્ષક, વિદ્યાર્થી અને આચાર્ય અંતર્ગત આપણે આજે PE4 ની અંદર 2.1 છે એ શરૂ કરવું છે. 2.1 નું નામ છે વિદ્યાર્થી કલ્યાણ યોજનાઓ. વિદ્યાર્થી કલ્યાણ યોજના તાલીમાર્થીઓ, ખાસ કરી અને આપ સૌને ખ્યાલ છે કે અલગ અલગ શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે ગવર્મેન્ટે ઘણી બધી યોજનાઓ છે એ બહાર પાડેલી છે, જેના માટે ખાસ કરી અને અલગ અલગ રીતે વિદ્યાર્થીઓ જે છે એનું નામાંકન વધે, વિદ્યાર્થીઓની અંદર ભણવાની ભાવના છે એ જન્મે અને તેમના વાલીઓ જે છે એ ખાસ કરી અને એને સાક્ષર બનાવે, એટલા માટે અલગ અલગ સરકારી યોજનાઓ જે છે એ બહાર પાડેલી છે. જેને કારણે સર્વ શિક્ષા અભિયાન ખાસ કરી અને એક કચેરી છે જે કાર્યરત છે કે 6 થી 14 વર્ષના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ આપવામાં આવે, તે હેતુ અંતર્ગત આ વિદ્યાર્થી કલ્યાણ યોજનાઓ જે છે એ બહાર પાડવામાં આવેલી છે. યુનિવર્સિટીએ આપણા BEd ના અભ્યાસક્રમ અંતર્ગત આ યોજનાઓ છે શરૂ કરેલી છે. ખાસ કરીને એટલા માટે કે એઝ અ ટીચર તમને બધાને ખ્યાલ આવે કે તમે તમારા વિદ્યાર્થીઓને અલગ અલગ રીતે કઈ અલગ અલગ જે વસ્તુઓ છે તેમાં તેને મદદ કરી શકો છો, જેમાં આર્થિક, સામાજિક, શૈક્ષણિક અલગ અલગ સામાજિક રીતે પણ આપ તેને મદદ કરી શકો છો. તેના માટે વિદ્યાર્થી કલ્યાણ યોજનાઓ છે. સૌ પ્રથમ આપણે જોઈએ તો 2.2 ની અંદર અલગ અલગ યોજનાઓ. એમાં સૌ પ્રથમ પહેલી યોજના KGBV, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય. ખાસ કરીને કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની અંદર એવી વસ્તુ છે કે જેમાં ખાસ કરીને બાલિકાઓને અલગ અલગ જે છોકરીઓ છે એ લોકોને શિક્ષણ આપવામાં આવે છે. અને ખાસ કરી અને સરકારનો આ એક પ્રોજેક્ટ છે જે કન્યા કેળવણીને અનુસરે છે કે ભારતની અંદર ખાસ કરી અને દીકરીઓની ભણવામાં જે સંખ્યા છે તેઓનો જે ગ્રાફ છે એ નીચો હતો, એ ઊંચો કરવા માટે અને બધી દીકરીઓ ભણી શકે આસાનીથી, એટલા માટે આ યોજના છે શરૂ કરવામાં આવેલી છે, જેને KGBV ના નામે ઓળખવામાં આવે છે. કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ભારતમાં ઓગસ્ટ 2004 થી જેની શરૂઆત થયેલી છે. મિત્રો, ખાસ કરી અને MCQ માં અને વન લાઇનર ક્વેશ્ચનમાં તમને આ ક્વેશ્ચન પૂછાઈ શકે કે કયો કે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની શરૂઆત કઈ સાલમાં અને ક્યારે કરવામાં આવી, તો કે 2004 માં અને ઓગસ્ટ માસની અંદર આ કન્યા કેળવણી માટેનું ઉચ્ચ શિક્ષણ માટે આ શાળાઓની શરૂઆત કરવામાં આવેલી છે. 2007 માં સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત જે શિબિર છે એમાં આ યોજના જે છે એ કાર્યરત છે. અત્યારે 2025 સુધી આ યોજના જે છે એ સંભાળવાનું કામ સર્વ શિક્ષા અભિયાન SSA દ્વારા શરૂ રાખવામાં આવેલું છે અને તેના અંતર્ગત એ લોકો બાલિકાઓને એડમિશન આપે છે. ત્યારબાદ શિક્ષકોની ભરતી પણ આ અભિયાન દ્વારા જ કરવામાં આવે છે. કોન્ટ્રાક્ટ બેઝ માટે 11 મહિનાના કરાર આધારિત આમાં શિક્ષકોની ભરતી કરવામાં આવે છે. આ યોજનાનો લાભ ખાસ કરી અને ગ્રામીણ વિસ્તારની દીકરીઓને મળે, જે અલગ અલગ પછાત વિસ્તાર છે જેમાં દીકરીઓ જે છે તેમને ભણવા દેવામાં આવતા નથી, પ્લસમાં તેઓને ભણવા માટેની કોઈ સાધન સુવિધાઓ નથી, એટલે ખાસ કરી અને ગ્રામીણ વિસ્તારમાં, અંતરિયાળ વિસ્તારની અંદર આ વિદ્યાલયો કે જે KGBV છે એ શરૂ કરવામાં આવેલા છે અને તેમાં ખાસ કરી અને ક્વોલિફાઈડ શિક્ષકો ગવર્મેન્ટ દ્વારા નિમવામાં આવે છે, જેમાં ખાસ કરી અને એ લોકો સારામાં સારું શિક્ષણ આપી શકે. KGBV ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે SSA દ્વારા સંચાલિત નિવાસી શાળા છે. મિત્રો, ખાસ કરી અને KGBV શું છે તો કે ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે એક આ આદર્શ નિવાસી શાળા છે કે જેમાં ખાસ કરી અને દીકરીઓને રહેવાની પણ સુવિધાઓ હોય છે.
હોસ્ટેલ અને છાત્રાલય પણ આની અંદર પ્રોવાઈડ કરવામાં આવે છે, એટલે દીકરીઓ આરામથી ભણી શકે એટલા માટે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, બક્ષી પંચ અને ગરીબી રેખા હેઠળ જીવતી દીકરીઓ જે છે તેઓ માટે આ યોજના ખાસ કરીને શરૂ કરવામાં આવેલી છે. મિત્રો, એસસી, એસટી અને ઓબીસી અને અન્ય પછાત વર્ગની જે દીકરીઓ છે એ લોકોને ભણવા માટે, એ લોકોને એક સ્કોપ રહે ભણવા માટે આ યોજના જે છે શરૂ કરવામાં આવેલી છે. કેજીબીવી અંતર્ગત ખાસ કરી અને અલગ અલગ મોડેલ સ્કૂલોની શરૂઆત કરવામાં આવે છે, જેમાં ખાસ કરી અને 100 દીકરીઓ, 100 કન્યાઓ માટે નિવાસી શાળા, 50 કન્યાઓ માટે નિવાસી શાળા અને અલગ અલગ 200 થી 250 કન્યાઓ માટે, દીકરીઓ માટે આ નિવાસી શાળાની શરૂઆત કરવામાં આવેલી છે, જેમાં ખાસ કરી અને ગ્રામીણ અને પછાત વર્ગની જે દીકરીઓ છે તેઓને સારી રીતે અધ્યયન પ્રાપ્ત થઈ શકે, સરળતાથી થઈ શકે અને વિનામૂલ્યે થઈ શકે એટલા માટે આ યોજના શરૂ કરવામાં આવેલી છે. મિત્રો, કેજીબીવીના હેતુઓની અંદર ખાસ કરી અને અનાથ કન્યાઓ હોય, જેમ કે જેઓને કોઈ એ લોકોને કોઈ વાલી ન હોય કે એ લોકોની પરિસ્થિતિ અતિશય નબળી હોય એવી દીકરીઓને સૌપ્રથમ એડમિશન આપવાનો એવો તેનો ક્રાઇટેરિયા છે. એસસી, એસટી અને ઓબીસી ની દીકરીઓ કે જે સાવ ગરીબી રેખા હેઠળ નીચે જીવે છે એઓને ખાસ કરી અને એડમિશન માટે પહેલો ચાન્સ આપવામાં આવે છે. જે માતા પિતાને 2 દીકરીઓથી વધારે દીકરીઓ હોય તેવી દીકરીઓને અહીંયા એડમિશન આપવાની સુવિધા છે કે અલગ અલગ દીકરીઓની સંખ્યામાં વધારો હોય કે પરિવારની પરિસ્થિતિ નબળી હોય તો તેઓને ભણવા માટે આ એક કેજીબીવી નામની સંસ્થા જે છે એ સારામાં સારી રીતે કાર્ય કરે છે. સમાજમાં સ્ત્રી શિક્ષણને ઊંચું લાવવું અને સમાજમાં શિક્ષણનું વાતાવરણ ક્રિએટ કરવું તે માટે આ કેજીબીવી નામની સંસ્થા શરૂ કરવામાં આવેલી છે. ખાસ કરી અને કન્યા કેળવણીના હેતુ અંતર્ગત સમાજમાં જે સ્ત્રીઓને શિક્ષણ મળે અને ખાસ કરી અને જે કન્યા કેળવણીનો હેતુ છે એ સાર્થક નીવડે એટલા માટે આ શિક્ષણની અને આ યોજનાની શરૂઆત કરવામાં આવેલી છે. સ્ત્રીઓ અને કન્યાઓ માટે આત્મવિશ્વાસ, આત્મસન્માનનું સિંચન થાય અને સ્ત્રીઓ પણ પુરુષોની માફક નાવીન્યસભર ભૂમિકા ભજવી શિક્ષણ પ્રાપ્ત કરે તે કેજીબીવીનો મુખ્ય હેતુ છે. મિત્રો, કેજીબીવીનો હેતુ એમાં ખાસ કરીને શું તો કે પુરુષોની માફક મહિલાઓ પણ, સ્ત્રીઓ પણ સારી રીતે શિક્ષણ પ્રાપ્ત કરી શકે એનો મુખ્ય હેતુ છે. કેજીબીવી સંસ્થા જે છે એ ખાસ કરીને અલગ અલગ જિલ્લાઓમાં અને અલગ અલગ તાલુકા સ્થળે ઉપલબ્ધ છે. કેજીબીવી જે છે એ અલગ અલગ જિલ્લાઓમાં, અલગ અલગ તાલુકા લેવલે આ સંસ્થા જે છે કાર્યરત છે, જેમાં ખાસ કરી અને 9 થી 12 ધોરણ હાઈસ્કૂલ અને હાયર સેકન્ડરી જે છે એ મોટા ભાગે શરૂ કરવામાં આવેલી છે, કારણ કે દીકરીઓને આગળ ભણવાનો ચાન્સ રહે એટલા માટે. વિદ્યાર્થી કલ્યાણ યોજના અંતર્ગત આપણે પણ આપણા એવા ગરીબ કોઈ વિદ્યાર્થીઓ હોય કે કોઈ એવી ગરીબ દીકરીઓ હોય કે જે ભણવા માંગતી હોય પરંતુ તેમને ભણવા માટેની આર્થિક સુવિધાઓ ન હોય કે અન્ય કોઈ સુવિધાઓ ન હોય તો તમે સૌ પણ તમારા વિદ્યાર્થીઓને આ યોજના જે છે એ સજેસ્ટ કરી શકો છો. ત્યારબાદ છે ખાસ કરીને ઇન્સ્પાયર એવોર્ડ યોજના. મિત્રો, આ વિદ્યાર્થી કલ્યાણ યોજનાની બીજી યોજના, જેમાં ખાસ કરીને ઇન્સ્પાયર એવોર્ડ યોજના, આમાં ખાસ કરી અને 10 થી 15 વર્ષના જે બાળકો જે છે, વયજૂથના બાળકો, તેમને 5000 રૂપિયા સુધીની સહાય સરકાર દ્વારા કરવામાં આવે છે. આ યોજના 2009 અને 2010 થી શરૂ કરેલ છે. ઇન્સ્પાયર એવોર્ડ યોજનાની અંદર ખાસ કરી અને વિદ્યાર્થીઓને ભણવા માટે એ લોકો આપણે કેમ સ્કોલરશિપ મળે એ રીતે ખાસ કરી અને એ લોકોને 5000 સુધીની યોજના જે છે, પૈસા જે છે એ આપવામાં આવે છે કે વિદ્યાર્થીઓ ખાસ કરી અને આગળ ભણી શકે. આ યોજનાના હેતુઓ, ઇન્સ્પાયર એવોર્ડ યોજનામાં ખાસ કરી અને વિજ્ઞાન અને ટેકનોલોજી અંતર્ગત વધુ રસ ધરાવતા બાળકોને 5000 થી 50000 સુધીની સહાય સરકાર દ્વારા કરવામાં આવે છે. ઇન્સ્પાયર એવોર્ડ યોજનાની અંદર ખાસ કરી અને ઉચ્ચ શિક્ષણ અર્થે વિજ્ઞાન અને ટેકનોલોજીના કામમાં વિદ્યાર્થીઓને ખાસ કરી અને સહાયતા માટે 5000 થી લઈ અને 50000 સુધીની સહાયતા આપવામાં આવે છે. ઘણા બધા વિદ્યાર્થીઓ આપણી શાળામાં એવા હોય કે તેઓને આગળ ભણવું છે, ઉચ્ચ શિક્ષણ લેવું છે, છતાં પણ તેઓ ખાસ કરી અને આર્થિક રીતે પછાત છે, એટલે એક પાછળ પડતા હોય છે. તો તેઓને આવી એવોર્ડ યોજનાની સ્કીમ આપણે કહીએ તો તેઓને લાભ થાય અને તેઓ સારામાં સારું શિક્ષણ મેળવી શકે.
શાળાઓને આર્થિક રીતે પ્રોત્સાહન પૂરું પડે અને ખાસ કરી અને શાળાના જે વિદ્યાર્થીઓ છે એ ભણવામાં રસ દાખવે એટલા માટે ઇન્સ્પાયર એવોર્ડ યોજના શરૂ કરવામાં આવેલી છે. શાળાના જે વિદ્યાર્થીઓ જે છે એના માટે શાળાના અલગ અલગ વસ્તુઓ માટે વિકાસ માટે આવી એવોર્ડ યોજના છે શરૂ કરવામાં આવેલી છે કે કોઈ સ્કૂલનો કોઈ એક વિદ્યાર્થી હોય એ વિદ્યાર્થી ખાસ કરી અને આર્થિક રીતે જો પછાત હોય અને તેને ભણવાની આગળ તક માટે આ ઇન્સ્પાયર એવોર્ડ યોજના શરૂ કરવામાં આવેલી છે. આ એવોર્ડ યોજનામાં ખાસ કરીને જરૂરી રીતે ગણિત વિજ્ઞાન પ્રદર્શન માટે, બાળ રમત માટે, અલગ અલગ કૃતિઓ પેઠે 50-50% એ લોકોને આર્થિક રીતે સહાય કરવામાં આવે છે. ગણિત વિજ્ઞાનનો કોઈ પ્રોજેક્ટ હોય, વિજ્ઞાન મેળાઓ હોય, બાળ મેળા અંતર્ગત અલગ અલગ જો કૃતિઓની રચના કરી અને તેને રજૂ કરવાની હોય તો પણ વિદ્યાર્થીઓને આની અંદર એક આર્થિક રીતે સહાય પૂરી પાડવામાં આવે છે. ત્યારબાદ કહે છે ત્રીજી યોજના બાલા પ્રોજેક્ટ. મિત્રો, બાલા પ્રોજેક્ટ જે છે તેને બાલા કાર્યક્રમના નામે પણ ઓળખવામાં આવે છે. બાલા પ્રોજેક્ટ અંતર્ગત ખાસ કરી અને શાળાના મકાન અને બાંધકામમાં ગુણવત્તાસભર એક નવીનીકરણ અને નૂતન બાંધકામ ઊભું થાય તે માટે બાલા પ્રોજેક્ટની રચના કરવામાં આવી છે. આપણે ગામડે ગામડે અને તમને બધાને ખ્યાલ છે કે અંતરિયાળ વિસ્તારમાં ખાસ કરી અને અલગ અલગ એવી શાળાઓ છે જેમાં ખાસ કરી અને એક બિલ્ડિંગ કે જે સ્ટ્રક્ચર જે છે એ પણ સારું એવું હોતું નથી, પરંતુ ગુજરાત સરકાર અને ભારત સરકારના ઉપક્રમે આ બાલા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો, જેમાં ખાસ કરી અને શાળાનું બિલ્ડિંગ જે છે એની રચના કરવી, શાળાનું બિલ્ડિંગ સી આકારનું હોવું જોઈએ, તેનું એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એ સારામાં સારું રીતે જોવા મળે એટલા માટે બાલા પ્રોજેક્ટની રચના કરવામાં આવેલી છે. બાલા પ્રોજેક્ટ અંતર્ગત અલગ અલગ એવી શાળા બનાવવામાં આવે જ્યાં વિદ્યાર્થીઓને ભણવું ગમે. મિત્રો, શાળાઓ એવી કે જ્યાં તેઓને ભણવું ગમે, ખાસ કરી અને શાળાઓની અંદર તેમની જે દિવાલ છે, તેમના જે બ્લેકબોર્ડ છે, કાપાની ઉપર કે દિવાલોની અંદર એવા સૂત્રો લખવા કે ગણિત વિજ્ઞાન અને ભાષાના કોઈ અલગ અલગ રીતે કોઈ એવી કૃતિઓ છે, કોઈ એવા ચિત્રો છે કે કોઈ એવા કોટેશન જે છે એ ઓઇલ પેન્ટ કલરથી રંગવામાં આવે છે, જેને કારણે બાળકોને શાળાની અંદર આવવું ગમે. અહીંયા કે અલગ અલગ જે શાળાઓ છે, શાળામાં વિદ્યાર્થીઓ ક્યારે ખાસ કરીને ટકી રહે કે શાળાઓમાં ખાસ કરી અને ટકી રહેવા માટે તેનું બિલ્ડિંગ, તેના શિક્ષકો અને તેનું વાતાવરણ મુખ્ય છે. કારણ કે આમ પણ આપણને સૌને ખ્યાલ છે કે જ્યાં રહેવું ગમે ત્યાં જ ખાસ કરી અને આપણે ટકી જતા હોઈએ છીએ. એટલા માટે શાળાઓ એવી બનાવવી અને ખાસ કરી અને વર્ગને સ્વર્ગ બનાવવો, જેને કારણે શિક્ષકો અને વિદ્યાર્થીઓ જે છે એ ખાસ કરીને પોતાનો વિકાસ કરી શકે. બાલા પ્રોજેક્ટ અંતર્ગત જ્યાં રમવું ગમે, જ્યાં ભણવું ગમે એવો સુંદર વિચાર પ્રદર્શિત કરવામાં આવ્યો છે. મિત્રો, પહેલા રમવું ગમે અને ભણવું ગમે એટલે કે જ્ઞાન સાથે ગમ્મત અને ગમ્મત સાથે જ્ઞાન, એવો એક જે વિચાર છે એ બાલા પ્રોજેક્ટ અંતર્ગત શરૂ કરવામાં આવ્યો છે. અને ખાસ કરી અને ગામડે ગામડે જે કોઈ વિદ્યાર્થીઓ છે તેઓનું નામાંકન થાય. કારણ કે નામાંકન થાય એ એટલું મહત્વનું નથી. નામાંકન થયા બાદ, એડમિશન થયા બાદ તેઓ પૂર્ણ અભ્યાસ કરે, તેઓ સંપૂર્ણ 12 ધોરણ સુધી ત્યાં અભ્યાસ કરતા રહે એ જરૂરી છે. એટલા માટે જ કીધું કે એવો સુંદર વિચાર કે જ્યાં જ્ઞાન સાથે ગમ્મત મળે અને ગમ્મત સાથે જ્ઞાનની એક કેળવણી આપવામાં આવે, એવો પ્રોજેક્ટ એટલે બાલા પ્રોજેક્ટ. બાલા પ્રોજેક્ટની અંદર ખાસ કરી અને અલગ અલગ હેતુઓ જે છે એ જોવા મળે છે. હેતુઓનું આપણે જોઈએ તો નામાંકન, સ્થાયીકરણ અને ગુણવત્તા. હમણાં જે આપણે વાત કરી એ રીતે નામાંકન જે છે એ મુખ્ય છે. ત્યારબાદ સ્થાયીકરણ. એકવાર વિદ્યાર્થીઓનું એડમિશન થઈ જાય ત્યારબાદ તે શાળામાં ટકી રહેવો જરૂરી છે. એટલે એડમિશન લીધા પછી તેઓ ખાસ કરી અને શાળામાં રહી અને પોતાનો વિકાસ કરવા જરૂરી છે. તેને સ્થાયીકરણ કહેવામાં આવે છે. અને ગુણવત્તા. શિક્ષણ કેવું? તો શિક્ષણ ગુણવત્તાસભર શિક્ષણ. એટલા માટે જ આવા અલગ અલગ પ્રોજેક્ટની રચના, આવી અલગ અલગ કલ્યાણ યોજનાની વાત કરવામાં આવી. કારણ કે મિત્રો, નામ જ છે કે વિદ્યાર્થી કલ્યાણ યોજના, એટલે કે વિદ્યાર્થીઓના કલ્યાણ અર્થે જે કોઈ યોજના, જે કોઈ પ્રોજેક્ટ
સરકારશ્રી દ્વારા શરૂ કરવામાં આવ્યો છે તેને વિદ્યાર્થી કલ્યાણ યોજના કહે છે. હવે શીખવાની પ્રક્રિયામાં મુખ્ય આધાર સ્તંભ કયા? બાલા પ્રોજેક્ટ અંતર્ગત આપણને જણાવે છે કે એના મુખ્ય હેતુઓ તો છે જ, એ હેતુઓ અંતર્ગત ખાસ કરી અને શીખવાના મુખ્ય આધાર સ્તંભ કંઈક જાણવા જેવું શીખવું. વિદ્યાર્થીને દરરોજ રૂટીનમાં કંઈક જાણવા જેવું એના તાસ દરમિયાન, એના લેક્ચર દરમિયાન એક દિવસમાં કંઈક જાણવા જેવું શિક્ષણ મળે એ પણ બાલા પ્રોજેક્ટનો મુખ્ય હેતુ છે. કંઈક કરવા માટે શીખવું, કંઈક કરી બતાવવા માટે, સમાજની અંદર વિદ્યાર્થી પોતાનું નામ કરે અને નામ કર્યા બાદ પોતાનો વિકાસ કરે એટલા માટે ખાસ કરી અને કંઈક કરી બતાવવા માટેનું શિક્ષણ. તમે એઝ અ ટીચર તમારા બાળકને એ શીખવી શકો કે તમે તમારી ખુદની છાપ સમાજમાં ઉપસાવવા માટે અને તમે તમારા નામને આગળ વધારવા માટે તમારે ભણવાનું છે. પ્લસમાં આર્થિક સદ્ધરતા તો છે જ, એટલે ખાસ કરી અને એવી ભાવના શિક્ષકો વિદ્યાર્થીઓને આપે જેને કારણે આ પ્રોજેક્ટ જે છે એ સાર્થક બને. સાથે જીવવા માટેનું શિક્ષણ. શું કહે છે? સહિયારું જીવન. આપણે બંધારણની કલમ પણ શીખડાવે છે કે ખાસ કરી અને બધા ભારતીયો છે એટલા માટે જ સહિયારું શિક્ષણ, બધા સાથે શિક્ષણ મેળવે અને સહ અસ્તિત્વથી બધા રહે તેવું શિક્ષણ બાલા પ્રોજેક્ટનો હેતુ છે. પોતાનું અસ્તિત્વ માટેનું શિક્ષણ, પોતાનું જે અસ્તિત્વ છે એ ટકી શકે, સમાજની અંદર તેને માન મોભો મળે, એનું સન્માન થાય એવું શિક્ષણ પ્રાપ્ત કરી અને આપણો વિદ્યાર્થી જે છે એ આગળ પોતાની પ્રગતિ કરે એવું શિક્ષણ આપવા માટે આ યોજનાઓ જે છે શરૂ કરવામાં આવી છે. બાલા શાળા બનાવવા માટે અલગ અલગ ઉપયોગી વસ્તુઓ. હવે હેતુઓ બાદ આપણે જોઈએ તો બાલા પ્રોજેક્ટ અંતર્ગત અલગ અલગ બાલા શાળાઓ હોય છે. તો બાલા શાળાની અંદર ખાસ કરી અને તે કઈ રીતે બનાવવી, એમાં કઈ કઈ વસ્તુઓ મુખ્ય છે જે પ્રોવાઈડ કરવામાં આવે તો એ મુખ્ય વસ્તુઓ આપણે જોઈએ. શાળાનું વર્ગખંડ છે એ મુખ્ય છે, કારણ કે ત્યાં વિદ્યાર્થીઓએ 5 થી 6 કલાક રહી અને જ્ઞાન પ્રાપ્ત કરવાનું હોય છે. એટલે વર્ગખંડ ગમે તેવો હોવો જોઈએ, બધાને એનું વાતાવરણ જે છે એ અનુકૂળ આવવું જોઈએ. શિક્ષક ખાસ કરી અને વિષયાંગ ભણાવવામાં વર્ગખંડને છે એ મહત્વનો ગણે અને આ રીતનો વર્ગખંડ હોવો જોઈએ. શાળાનું પરિસર. મિત્રો, એક પ્રકારનું શાળાનું ગ્રાઉન્ડ જેને પરિસર કહેવામાં આવે છે, શાળાનું પરિસર જે છે એ ખાસ કરી અને શાળાનું બિલ્ડિંગ સી આકારનું હોવું જોઈએ અને શાળાનું પરિસર પર્યાવરણને અનુકૂળ અને વૃક્ષોના જતન માટેનું હોવું જોઈએ. મિત્રો, ખાસ કરી અને શાળા કક્ષાએ આપણા વિદ્યાર્થીઓને ખ્યાલ હોવો જોઈએ કે પર્યાવરણનું જતન કરવું મુખ્ય છે. એટલે અહીંયા 2 હેતુઓ સરે છે કે જ્યાં વિદ્યાર્થીઓને ગમે તેવું પરિસર હોય અને પ્લસમાં પર્યાવરણનું જતન થાય એવી ભાવનાવાળું ગ્રાઉન્ડ જોવા મળે. એટલે ખાસ કરીને પરિસર પણ મુખ્ય છે. ત્યારબાદ દાદરાઓ અને પગથિયાઓ. દાદરા અને પગથિયા વિદ્યાર્થીને અનુકૂળ હોવા જોઈએ. ખાસ કરી અને નાના બાળકો હોય કે પોતાની વયકક્ષા પ્રમાણે તેઓ ચડી શકે, ઉતરી શકે આસાનીથી, એ પ્રમાણેની વ્યવસ્થા હોવી જોઈએ. શાળાનો ઓટલો અને અલગ અલગ પાળીઓ. સ્કૂલની અંદર અલગ અલગ પાળીઓ, અલગ અલગ દિવાલો જે છે એ ખાસ કરીને મેં જેમ પહેલા વાત કરી તેમ આકર્ષક હોવી જોઈએ. વિદ્યાર્થીઓને આવવું ગમે, ભણવું ગમે એવી દિવાલોની વાત કરે છે. રંગબેરંગી ચિત્રો, અલગ અલગ પોસ્ટર દિવાલોની અંદર રાખવાની વાત કરે છે, જે બાલા પ્રોજેક્ટની મુખ્ય વાતો છે. તો આ રીતે બાલા પ્રોજેક્ટ અંતર્ગત એવું શિક્ષણ આપવામાં આવે કે વિદ્યાર્થીઓનું સ્થાયીકરણ થાય અને પ્લસમાં વિદ્યાર્થીઓની પ્રોગ્રેસ થાય એટલા માટેનું શિક્ષણ આપવાની વાત કરે છે. ત્યારબાદની કલ્યાણ યોજના આપણે જોઈએ તો ખાસ કરી અને શાળા પ્રવેશોત્સવ. મિત્રો, આપણને સૌને ખ્યાલ છે કે શાળાની અંદર અલગ અલગ રીતે જે જૂન માસની અંદર નવા સત્રથી પ્રવેશ મેળવવામાં આવે ત્યારે અલગ અલગ ગવર્મેન્ટ સ્કૂલમાં પ્રવેશોત્સવ રાખવામાં આવે છે. નામ જ જો કેટલું સરસ મજાનું આપ્યું કે પ્રવેશનો ઉત્સવ એટલે પ્રવેશોત્સવ. એન્ટર જ્યારે થાય છે ત્યારે બાળકને તે શાળામાં રહેવું ગમે, ભણવું ગમે, દરરોજ આવવું ગમે એટલા માટે આ પ્રવેશોત્સવની રચના કરવામાં આવે છે. ખાસ કરી અને 100% નામાંકન, 100% સ્થાયીકરણ અને 100% શિક્ષણને
શિક્ષણનો ગ્રાફ ઊંચો લાવવા માટે શાળા પ્રવેશોત્સવની રચના કરવામાં આવી છે. ખાસ કરી અને ભારતનું જે એક લક્ષ્ય છે કે ભારત દેશ પૂર્ણ સાક્ષર બને, એટલા માટે નામાંકન જરૂરી છે, પ્લસમાં સ્થાયીકરણ જરૂરી છે. તો એ બધા માટે આ પ્રવેશોત્સવની રચના કરવામાં આવે છે. 1998 અને 99માં સૌ પ્રથમ શાળા પ્રવેશોત્સવની રચના કરવામાં આવી. આ પ્રોજેક્ટને 1998માં અને 99માં મંજૂરી આપવામાં આવી અને ત્યારબાદ આજે 2025-26 અંતર્ગત અત્યારે પણ શાળા પ્રવેશોત્સવ અલગ અલગ સ્કૂલોમાં જોવા મળે છે. વિદ્યાર્થીઓને આવવું ગમે અને ખાસ કરી અને વિદ્યાર્થીઓ જે છે તેમને 6 થી 14 વર્ષના બાળકો એમની ઉંમર પ્રમાણે અલગ અલગ અધિકારો પ્રાપ્ત કરે તે માટે શાળા પ્રવેશોત્સવની રચના થયેલી છે. એસસી, એસટી, ઓબીસી અને અન્ય પછાત વર્ગો અને અલગ અલગ ઓપન કેટેગરીના મિત્રો બધા જે છે એ સહિયારો અભ્યાસ કરી શકે, બધા શાળામાં સહ અસ્તિત્વથી રહી શકે, એટલા માટે બધાને સાથે એક આપણે કહીએ કે એન્ટ્રી આપવામાં આવે, જેને શાળા પ્રવેશોત્સવ કહેવામાં આવે છે. ધર્મ, જાતિ, જ્ઞાતિ, આર્થિક ભેદભાવને ભૂલી અને શાળા પ્રવેશોત્સવની રચના અને કન્યા કેળવણીનો હેતુ સિદ્ધ કરવા માટે આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. દીકરા દીકરીઓ માટે ખાસ કરી અને કોઈ ભેદભાવ સિવાયનું શિક્ષણ, અલગ અલગ ધર્મ, જ્ઞાતિ, જાતિ બધાના ભેદભાવ રહિતનું શિક્ષણ આપવામાં આવે અને બધા જ વિદ્યાર્થીઓ એક ભારત દેશનું ભવિષ્ય છે, એટલા માટે તેઓને સાથે એક પ્રકારનું એડમિશન આપવામાં આવે અને બધાને સાથે એક પ્રવેશ મળે, એટલા માટે આ યોજનાની શરૂઆત થયેલી છે. શાળાઓમાં ખાસ કરી અને શિક્ષણની ગુણવત્તા માટે, બેટી બચાવો માટે અને બેટી પઢાઓ માટે જનજાગૃતિ લાવવા માટે શાળા પ્રવેશોત્સવની રચના કરવામાં આવી છે. ગ્રામીણ વિસ્તારોમાં ખાસ કરી અને હજુ પણ દીકરીઓને ભણવા દેતા નથી, એટલે ખાસ કરી અને બેટી બચાવો અને બેટી પઢાઓ એ યોજના અંતર્ગત, એ સૂત્ર અંતર્ગત આ બાલા પ્રોજેક્ટની અને શાળા પ્રવેશોત્સવની રચના કરવામાં આવી છે કે ખાસ કરી અને અલગ અલગ રીતે ગુણવત્તાસભર વિદ્યાર્થી શિક્ષણ મેળવે અને વિદ્યાર્થીઓ શાળામાં આવતા થાય અને આવતા થયા બાદ તે પોતાનો વિકાસ કરી શકે. કારણ કે મિત્રો, જેટલું નામાંકન વધશે, જેટલું સ્થાયીકરણ વધશે, એટલો જ વિદ્યાર્થી જે છે એ પોતાનું જે પગભર થવાની જે એક યાત્રા છે એ સંપન્ન કરી શકશે. તે ખાસ કરી અને જેટલો ભણશે તે પોતાનો વિકાસ કરી શકશે, પોતે પોતાનો વિકાસ કરશે, પોતાના ઘર પરિવારનો વિકાસ કરશે અને પોતાના સમાજનો વિકાસ કરશે. એ મુખ્ય હેતુ છે. એટલા માટે ખાસ કરી અને આ અલગ અલગ યોજનાઓની શરૂઆત કરવામાં આવેલી છે. ગામમાં શૈક્ષણિક વાતાવરણનું નિર્માણ થાય, ખાસ કરી અને ગ્રામીણ વિસ્તારોમાં એક શૈક્ષણિક વાતાવરણ ઊભું થાય કે જેને કારણે અલગ અલગ જે સાવ પછાત વર્ગનું ઘર છે તેમાં તેના વિદ્યાર્થીઓ જે છે તેના બાળકોને એ શાળાની અંદર મોકલતા થાય. વાલીઓ શિક્ષણ વિમુખ બને અને વિવિધ શાળાઓની પ્રવૃત્તિથી વાલીઓ વાકેફ થાય, એટલા માટે શાળા પ્રવેશોત્સવની રચના કરવામાં આવી છે. અલગ અલગ રીતે શાળા પ્રવેશોત્સવમાં વાલીઓને જાણ થાય અને વાલીઓ જે છે એ શિક્ષણ વિમુખ બને કે વાલીઓ પોતે અભણ છે, પોતે નિરક્ષર છે, તો એને એવું થવું જોઈએ કે ભવિષ્યમાં મારું બાળક જે છે એ શિક્ષણ પ્રાપ્ત કરે, એટલા માટે એ શિક્ષણ વિમુખ બને અને અલગ અલગ જે શાળામાં પ્રવૃત્તિઓ થાય છે તેની જાણ પણ વાલીઓને થાય, એટલા માટે આ પ્રવેશોત્સવની રચના કરવામાં આવી છે. શિક્ષકો અને બાળકો વચ્ચે આત્મીયતા કેળવાય એટલા માટે પ્રવેશોત્સવની રચના છે. જે શિક્ષકો પાસે વિદ્યાર્થીઓએ દરરોજ ભણવાનું છે, દરરોજ એ લોકોએ તેની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે, તેની સાથે તેને આત્મીયતા હોવી જોઈએ, જેને કારણે આ પ્રવેશોત્સવની રચના કરવામાં આવી છે. શાળા પ્રવેશોત્સવ ખાસ કરી અને શેના માટે, તો તે અંતર્ગત આપણે જોઈએ તો તમને પરીક્ષાની અંદર ખાસ કરી અને શાળા પ્રવેશોત્સવનું મહત્વ પૂછાય અથવા શાળા પ્રવેશોત્સવ શા માટે, તો તે આપણે પોઈન્ટ હવે જોઈએ. બાળકો અને શિક્ષકો ખાસ કરી અને નજીક આવે અને બંને વચ્ચે નિકટતા જોવા મળે, ગુરુ શિષ્ય સંબંધ વિકસાય, એ માટે પ્રવેશોત્સવ છે. આપ સૌને ખ્યાલ છે કે બાળક જ્યારે નવા નવા વાતાવરણમાં આવે છે ત્યારે એડજસ્ટ થઈ શકતો નથી અને નાના બાળકોની આપણે વાત કરીએ,
પ્રાઇમરી લેવલે તો ખાસ કરીને તેઓ ડરતા હોય છે. તો શિક્ષક પ્રત્યે તેઓ ડરે નહીં અને આત્મીયતાનું વાતાવરણ કેળવાય એટલા માટે પ્રવેશોત્સવની રચના કરવામાં આવે છે કે પહેલે દિવસે જ્યારે ખાસ કરીને બાળક આવે ત્યારે તેને શાળાનું વાતાવરણ, શાળાના શિક્ષકો એક ઉત્સવમાં કેમ આવ્યા હોય એવું લાગે. એટલે ખાસ કરી અને બીજે દિવસે, ત્રીજે દિવસે બાળક જે છે એ સ્કૂલ તરફ આવતું થાય એટલા માટે આની રચના કરવામાં આવી છે. શાળા પ્રવેશોત્સવમાં વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના પણ લાભ મળે. અલગ અલગ રીતે અલગ અલગ જિલ્લાઓમાં, અંતરિયાળ ગામોમાં અલગ અલગ યોજનાઓ પ્રાપ્ત થાય તે તેનો મુખ્ય હેતુઓ છે. અલગ અલગ જે યોજનાઓ છે જેમ કે વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના છે, સરસ્વતી સાયકલ યોજના છે, આવી અલગ અલગ યોજનાઓનો લાભ વિદ્યાર્થીને મળે. પ્લસમાં આપ સૌને ખ્યાલ છે કે મધ્યાહન ભોજન યોજના, મફતમાં ગણવેશ અને ખાસ કરી અને ફ્રીમાં પાઠ્યપુસ્તક પ્રોવાઈડ થાય એટલા માટે આવી અલગ અલગ યોજનાઓ જે છે એ શાળા અંતર્ગત શરૂ કરવામાં આવે. એટલે જ્યારે બાળક પહેલે દિવસે જાય ત્યારે તેને ઉત્સવ જેવું લાગે, પ્લસમાં અલગ અલગ આવી બધી વસ્તુઓ તેને આપવામાં આવે એટલે ખાસ કરી અને તેને સ્કૂલે આવવું ગમે. એટલે મુખ્ય હેતુ શું છે કે વિદ્યાર્થીઓનું સ્થાયીકરણ થાય, આવતા શીખે અને ખાસ કરી અને તે શાળામાં ટકી રહે તે તેનો મુખ્ય હેતુ છે. તો આ રીતે ખાસ કરી અને શાળા પ્રવેશોત્સવ જે છે એ મુખ્ય વિદ્યાર્થી કલ્યાણ યોજના છે. ત્યારબાદ આપણે જોઈએ તો દૂરવર્તી શિક્ષણ યોજના. તાલીમાર્થીઓ આપ સૌને ખ્યાલ છે કે દૂરવર્તી શિક્ષણ યોજના ને આપણે અંગ્રેજીની અંદર એક્સટર્નલ શિક્ષણ કહીએ છીએ. અલગ અલગ ગ્રામીણ વિસ્તારમાં, અલગ અલગ અંતરિયાળ વિસ્તારમાં જે દીકરા દીકરીઓ છે એને ઉચ્ચ શિક્ષણ માટે તેઓની આર્થિક એક તો પરિસ્થિતિ નબળી હોય, કમાવવું જરૂરી છે અને ભણવું પણ જરૂરી છે. તો તેના માટે દૂરવર્તી શિક્ષણ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. દૂરવર્તી શિક્ષણ યોજનામાં ખાસ કરી અને 21મી સદી જ્ઞાન અને વિજ્ઞાન અને ટેકનોલોજીની સદી છે તેને પહોંચી વળવા વિદ્યાર્થીઓ તૈયાર થાય તે માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. અત્યારે આપણને સૌને ખ્યાલ છે કે 21મી સદીમાં જ્ઞાન અને વિજ્ઞાનની એક સદી છે. તેમાં આપણું ભારતીય બાળક જે છે એ ખાસ કરીને ટકી રહે અને તેઓને ઉચ્ચ શિક્ષણ મળે એટલા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. ભારતમાં અને ગુજરાતમાં અલગ અલગ એવી સંસ્થાઓ જે છે એ છે જેના દ્વારા દૂરવર્તી શિક્ષણ યોજના પ્રાપ્ત થાય છે. જેમ કે બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી, ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટી, આવી અલગ અલગ યુનિવર્સિટી જે છે એ આ શિક્ષણ યોજના ચલાવે છે. જેમાં ખાસ કરી અને ફોર્મ ભરવાનું, ત્યારબાદ ખાલી એ લોકોએ એક્ઝામ આપવા જવાનું, તેને કહેવાય છે દૂરવર્તી શિક્ષણ યોજના. કે દરરોજ એ લોકો ક્લાસ અટેન્ડ કરવા ન આવે પરંતુ ખાલી તે લોકો એક્ઝામ દેવા આવે અને તેને ત્યારબાદ તેઓને ખાસ કરીને રિઝલ્ટ છે મળી જતું હોય છે, એક ડિગ્રી પ્રાપ્ત થઈ જાય છે. તે તેનો મુખ્ય હેતુ છે. ખાસ કરી અને દૂરવર્તી શિક્ષણ યોજના અલગ અલગ રીતે ગણિત, વિજ્ઞાન, ભાષા અને સામાજિક વિજ્ઞાનના ઉચ્ચ શિક્ષણ માટે શરૂ કરવામાં આવી છે. અલગ અલગ જે વિષયો છે એનું ઉચ્ચ શિક્ષણ અર્થે આ દૂરવર્તી શિક્ષણ યોજના શરૂ કરવામાં આવેલી છે. કારણ કે પ્રાથમિક શાળાઓ અને માધ્યમિક શાળાઓ તો તેઓને તેમના ગામમાં અને નજીકના વિસ્તારમાં મળી જશે, પરંતુ તેઓને ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન કરવા માટે દૂર જવું પડશે. તો તેના માટે જવા આવવાની સુવિધાઓ ન હોય તો દૂરવર્તી શિક્ષણ યોજના શરૂ કરવામાં આવી છે. તે તેનો મુખ્ય હેતુ છે. દૂરવર્તી શિક્ષણ યોજનાનો લાભ વધારેમાં વધારે બાળકો લે તેને કારણે ખાસ કરી અને પૂર્ણ સાક્ષર ભારત બને તે તેનો મુખ્ય હેતુ છે. અલગ અલગ વિદ્યાર્થીઓ તેનો લાભ લે અને તેને કારણે ખાસ કરી અને ભારતનો જે યુવાન છે, જે વિદ્યાર્થી છે એ સારામાં સારું ક્વોલિફિકેશન મેળવે તે આ કલ્યાણ યોજનાનો એક અર્થ છે. મિત્રો, આપણે અલગ અલગ 5 કલ્યાણ યોજના જોઈ. તેમાં ખાસ કરી અને મુખ્ય વસ્તુ એ જ છે કે વિદ્યાર્થીઓ જે છે એ શિક્ષણ પ્રાપ્ત કરે અને પ્રાપ્ત કર્યા બાદ પોતાના પગ પર ઊભો રહે અને પોતાની રીતે સામાજિક સ્થાન પોતાનું પ્રાપ્ત કરે. તો આ રીતે આપણે વિદ્યાર્થી કલ્યાણ યોજના આગળના સેશનમાં પણ જોઈશું. અત્યાર સુધી આપને કંઈ પણ ન સમજાય તો આપ મને કમેન્ટ દ્વારા જણાવી શકો છો અને આવા જ શિક્ષણ રિલેટેડ બીએડ ને લગતા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. સૌનો આભાર. થેન્ક યુ.